ઓમ પકડ કાઢ ઓમ એમાં તો તરત કે કાઢ. કાઢ લે લે કાચની બોટલ અને નવરાત્રી સ્પેશિયલ ઓફર મતલબ દાંડિયા તમને મળે. એક ટફન ખાલી 100 રૂપિયાના ટફનમાં કાચની આખી કાચની બોટલ છે હારી. હવે એટલે મારી મને સીટ પહેરવાનું કહું છે વિના બોલો. અમારે બહુ મોટો ઇશ્યુ થઈ ગયો કારણ કે અમે જસ્ટ કોમેડી શોર્ટ્સ બનાવવાના છે ને તો આપણે બનાવીએ તો ટાઈમ વધે તો કારણ કે ત્યાં કેટલા વાગે પહોંચવાનું? મારો 11 વાગે. હવે સાસરીમાં જવાનું હોય એટલે મારી સાસરીમાં અને એના ઘરે જવાનું હોય તો આ બધા બેગ તો બને જ છે, સમજ્યા ને? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ નિકને હું લોગ. જય દ્વારકાધીશ. બધા કેમ છો? બધા મજામાં જ છો? તો અત્યારે વાગ્યા છે સવારના 7 ને હું વહેલો ઉઠી ગયો હતો કારણ કે આજે જવાનું નથી દુકાને અને જવાનું છે મહેસાણા કારણ કે નેહાના કોલેજના ટર્મ પેપર જમા કરાવવાના છે અને એની એક્ઝામ આવવાની તૈયાર છે. એના માટે ટાઈમ ટેબલ અને એના માટે અમે મહેસાણા જવાના છે. કોને પેકિંગ કરે નેહા? એટલે આપણે મહેસાણાથી આંબલેસન જવાનું તો પ્લાનિંગમાં ચેન્જ છે. આપણે મહેસાણા જવાનું કોલેજમાં પહેલા ત્યાં ટર્મ પેપર જમા કરાવી અને પછી નેહાના ઘરે જવાનું છે આંબલેસન. તો જુઓ હવે સાસરીમાં જવાનું હોય એટલે મારી સાસરીમાં અને એના ઘરે જવાનું હોય તો આ બધા બેગ તો બને જ છે, સમજ્યા ને? દરેકને થતું હશે કે છોકરાની સાસરીમાં અને છોકરીના ઘરે જવાનું હોય તો આટલા બેગ તો ઓછા છે કારણ કે ત્યાં જવાનું હોય તો બેગ વધી જાય, બરાબર? તો પહેલાં હું નાહી રહું, નાહી ધોઈને આરતી વારતી કરી અને આપણે નીકળીએ મહેસાણા કામ પતાવીને સીધા જઈએ આંબલેસ. નહીં એટલે આ થેલા આપણે ખાલી કરવા જવાનું કે આપણે ભરવા જવાનું? આ બધું એમ્બ્યુલન્સ લઈ જવાનું. તો અહીંયાથી ભરીને આપણે કોઈ લાવવાનું નહીં. ના એનો મતલબ આ થેલા 4-5 થેલા આપણે તો ખાલી કરીને આવવાના ખાલી. અહીંયા વધારે સામાન થઈ ગયો હો, જગ્યા જ નહીં. તંબુરો વધારે સામાન થઈ ગયો છે જો નિકુલ એવું હોય ઈ હું બ્લાઉઝ સીવડાવવા આલે તો ને એના અંગાત પર્સ સીવી નાલી. મેં 50 રૂપિયા ના ખવાય. પોટલી કહેવાય. તમે નતા માંગતા એક વખત કે મને માઇક મૂકવા માટે પોટલી આલે? હા માઇક મૂકવા મને બરોબર કામ છે કે બાકી પૈસા ના આવે. તો માઇક ની ડબ્બી આવી જાય ને પણ આપણો તો આપણે જો તો ખોલવી ના પડે, આમ લટકાઈ દેવાનું. સારું સોરી. એટલે આ બેગ ખાલી ગયા તો અમે ભરીને લાવજે આટલા હો. ભરીને જો લાવું આમાં તો બાર એમ્બ્યુલન્સ સીવા આપવાને. હા હું નાઈ રહ્યો તો નહીં લો તો અને જલ્દી કરો હો, મારે મોડું થાય પછી કોલેજ જઈને ડાયરેક્ટ ઘેર જવાનું. બસ ઘેર જવાનું ઉતાવળ, કોલેજ જવાનું ઉતાવળ નહીં, ઘેર જવાની ઉતાવળ. ઘેર ઈ જ તો તને કોલેજ તો સાઈડમાં. પેલા હું નાઈ લઉં, નાઈ ધોઈને તૈયાર થઈ જાઉં આપણે નીકળીએ મહેસાણા જવા માટે. બસ મહેસાણાથી આગળ જોઈએ આંબલેસન જવાય કે નહીં જવાનું. હે એમ્બ્યુલન્સ જવા નહીં જાવ તો એટલે હું જવાનું. તો હું રેડી થઈ ગઈ અને નિકુલ રેડી થાય દેખ લો. નિકુલ થોડુંક જલ્દી કરે યાર, મોડું થાય. હું રેડી જ છું. માથું ઓળા હજી તમારે ખાલી જેટલું બધું સામાન બિખેરી કાઢે એટલી વારમાં તો તું માથું ઓળાવે એટલી વાર તો પણ ના જ થાય. એ મને તો 5 મિનિટે ના થાય. મારે વાળ એટલા મસ્ત હે ને તો ઓડાવવાની જરૂર ના પડે. પાણી બોટલ ને મારે મહેસાણા તારા કરતા વધારે ઊભું જવાનું. મારે મહેસાણા તમારે 1 કલાક 1.5 કલાક જેવું તો ઊભું જ રહેવું પડશે હો. બારી બંધ કરી દે, આ બાજુની બારી બંધ કરી દે. યાર નાઈટ રોકાવાનું તો મારે નાઈટ લઈ લેવી હતી ને. લઈ લીધું બધું. નાઈટ ટી શર્ટ લીધી મારે? હા ખબર નહીં હું ખબર નથી. આ પેલી પડી વાર ચાલ લીધી. પણ તમે તો યાર નિકુલ રહી રહીને બોલો હો. અરે નાઈટ ટી શર્ટ રોકાવાનું થાય તો લઈ જાય ને તો મારે રાતે ના મજા આવે. પેલા બોલતા નહીં કે મારે લેવું. મારે છે જેટલું પણ તારા જેટલા કપડા છે નહીં. આ જો આ નેચેલા 2 કબાટ એના કપડા ભરેલા પડે અને ઉપરનું ખાલી એક જ કબાટ મારા કપડા અને બધા બેગ ક્યાં નાખે વિચાર લો. બધા કપડા એના ભરેલા પડે. એક આ બેગ, એક આ જ્ઞાનનું બેગ, એક આ લાલ બેગ, એક આ બેગ, 5-6 બેગ ભરેલા પડે. આ ઉપરનું આખું ભરેલું પડ્યું અને આમાં મારું ખાલી એક જ ઉપરનું ખાલી જો 4 શર્ટ ને 4 પેન્ટ. લાઈટ બંધ કરી દે. આજ મારું પ્રેઝન્ટેશન હે. આનું પ્રેઝન્ટેશન ઈકન કોલેજમાં આપી દીધી ને પણ પહેલી વખત જોઈએ હેડો ચૌથ ગાંધીનગર કુડાસરમાં નેહાની જે આંબલેસનો ફ્રેન્ડ છે ને એના હસબન્ડ અહીંયા અમદાવાદથી નાયલોન ખમણ દુકાન એટલે એનો ફોન આવ્યો હતો કે મારા માટે ખમણ પાર્સલ કરતા આપજો કે એને હસબન્ડને ફોન કર્યો છે એમના ખમણ લઈ જવાનું છે, ખમણને જે નાસ્તા પાણી લઈ જવાનું છે. તો નેહા ત્યાં લેવા ગઈ છે, ત્યાં પાર્સલ થાય છે એના ફ્રેન્ડનું અને સાથે સાથે જો થોડું ઘણું અમારું પાર્સલ થતું છે તો લેતી આવશે. તો ત્યાંથી મેં નાસ્તો લઈ લીધો છે મારા માટે અને મારી ફ્રેન્ડ માટે અને હવે અમે નીકળી રહ્યા છીએ મહેસાણા જવા માટે ગાંધીનગર. જો નેહા આપણે શોર્ટ્સ બનાવવાના છે. અલે ઓની મેં સિલેક્ટ કરીને મૂક્યા બધા. તો આપણે વચ્ચે કોઈ જગ્યા સારી આવે ને તો સ્ટોપ કરજો. જો અમે કોમેડી શોર્ટ્સ બનાવવાનું ચાલુ કર્યું લાસ્ટ 15-20 દિવસથી. તો એમાં યુટ્યુબમાં બી નાખીએ, શોર્ટ્સમાં રીલ્સમાં બી નાખીએ અને ફેસબુકમાં નાખીએ.
તો તમે ના જોયા હોય તો જોજો અંદરથી. તો હવે ટાઈમ મળે ને તો આપણે વચ્ચે ગાડી ઊભી રાખી અને ગાડીના અમુક શોર્ટ્સ નક્કી કર્યા છે ને અમે સિલેક્ટ કરેલા છે. તો ગાડીમાં જે અમુક શોર્ટ્સ કોમેડી શોર્ટ્સ બનાવવાના છે ને તો આપણે બનાવીએ તો ટાઈમ વધે તો, કારણ કે ત્યાં કેટલા વાગે પહોંચવાનું? મારે 11 વાગે. અમારે બહુ મોટો ઇસ્યુ થઈ ગયો કારણ કે અમે સ્ટાર્ટ કરીને યુટ્યુબ ચેનલ, તો સ્ટાર્ટ કર્યા પછી વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું હતું, બરાબર? તો અમે છેક 4000 કલાક વોચ ટાઈમ હોય 4 કલાક 200 બાકી હતો બકા. તો આપણે ચેનલ મોનિટાઈઝ થઈ જાય. તો ખાલી અમારે 200 કલાક જ બાકી હતા. 4000 કલાકમાં ખાલી 200 કલાક જ બાકી હતા, પણ અમારે બધું ઇસ્યુના કારણે પછી વ્લોગ બનાવવાનું બંધ કરી દીધું. તો અત્યારે બધું ડાઉન થઈ ગયું છે, વોચ ટાઈમ બધું જ વ્યૂ બધું. તો હવે નવેસરથી રેગ્યુલર વ્લોગ બનાવીશું, રેગ્યુલર વ્લોગ અમે યુટ્યુબમાં નાખીશું. તો હવે આમને આમ સપોર્ટ કરતા રહેજો અને જલ્દીથી અમારી મોનિટાઈઝ થઈ જાય ચેનલ. બસ સર્વિસ રોડ ઉપર અને અમારે આજની પોસ્ટ કરવાનો હતો શોર્ટ્સ વિડીયો, જે કોમેડી વિડીયો, તે આજે અમે હજી રેકોર્ડ નહોતો કર્યો. તો અમે વચ્ચે ગાડી ઊભી રાખીને ગાડીમાં જે રેકોર્ડ કરવાનો વિડીયો રેકોર્ડ કરીશું અને આજને આજ અપલોડ કરી દઈશું, બરાબર? તો વ્લોગમાં તમે જુઓ કઈ રીતે અમે રેકોર્ડિંગ કરીએ, બરાબર? હું મોબાઈલ ચાલુ રાખું છું અને વ્લોગ તો અમે એકચ્યુઅલી કાલે જ અપલોડ કરવાના છે. મારો ડાયલોગ છે કમ્પ્લીટ આવું સિનેમેટિક માં લઈને આ સિનેમેટિક માં કમ્પ્લીટ આવું ને થોડીક દૂર જો. હે દર્દ પણ કઈ હું બોલું હું? અરે પણ સીટ બેલ્ટ પહેરવાનું કહું છું. એટલે મારી મને સીટ બેલ્ટ પહેરવાનું કહું છે વિના બોલો. ઓકે બોલે થોડી તો બોલો ચાલુ કરું. થોડું કમ માથું ખંજવાળ છે બસ. પણ સીટ બેલ્ટ પહેરવાનું કહું છું, મારી માં સીટ બેલ્ટ તો પહેર, સીટ બેલ્ટ પહેરવાનું કહું છું. બસ આ રીતે બનાવીએ અમે વિડિયો, બરાબર? પણ સીટ બેલ્ટ પહેરવાનું કહું છું, મારી માં સીટ બેલ્ટ તો પહેર, સીટ બેલ્ટ પહેરવાનું. ઓકે વિડિયો હે. પહેર દે કહું. સીટ બેલ્ટ પહેરવાનું કહું છું, મારી માં સીટ બેલ્ટ તો પહેર, સીટ બેલ્ટ પહેરવાનું. તો ફાઇનલી 50 કિલોમીટર અંદર અમે 3 કલાકની અંદર પાર કર્યું છે. ગાંધીનગરથી અમે નીકળ્યા ત્યાં સવારે 8:30 અને અત્યારે જુઓ 11:30 થયા છે. એટલે મતલબ 3 કલાક જેવું થઈ ગયું અમારે ગાંધીનગરથી મહેસાણા આવવા માટે. ફાઇનલી નેહાની કોલેજ સામે જ દેખાય છે. મહેસાણા કયું એરિયા કહેવાય? નાગલપુર ચોકડી. નાગલપુર ચોકડી જાહેર જવાનું છે બજારમાં, કારણ કે અંબલેસરથી ફોન દાદી માટે જીઓનો નાનો ફોન લેવાનો છે, જે એન્ડ્રોઈડ ફોન હોવો જોઈએ ને કીપેડ ફોન હોવો જોઈએ, અંદર કારણ કે બધું જોવા જેવું હોવું જોઈએ. તો આપણે જઈએ છીએ હવે સીધા બજારની અંદર દાદી માટે ફોન લઈ લઈએ. સારી એવી દુકાન હોય તો કમેન્ટમાં કહેજો કે આ દુકાનમાંથી લેવાય, પણ તમે કમેન્ટ કાલ કરજો, હું જ ફોન લઈ લે. ખરેખર આજ બહુ મજા આવી ગઈ, કારણ કે મહેસાણા આપણે ફોન લેવા ગયા હતા જીઓનો, જે ફોન ઓલરેડી આપણે લઈ લીધો. ફોન આપણને પડ્યો 3200 રૂપિયા. અને બસ સ્ટેન્ડ જે મહેસાણાનું છે ને આપણે મોઢાના ચોકડી, એની એક્ઝેક્ટ સામે ફોન વાલે ચાલુ છે. જે ફોન વાલે અંદર એક એવી ઓફર ચાલુ છે કે તમે ફોનની અંદર જે ટફન નખાવો ને તો ટફનની સાથે એક કાચની બોટલ અને નવરાત્રી સ્પેશિયલ ઓફર મતલબ દાંડિયા તમને મળે. એક ટફન ખાલી 100 રૂપિયાના ટફનમાં આખી કાચની બોટલ છે સારી. હવે ક્વોલિટી તો બહુ સારી જ છે, કારણ કે 100 રૂપિયાના ટફનમાં 2 વસ્તુ ફ્રી આપતા હોય એટલે બહુ સારું કહેવાય. દાંડિયા ભાઈ ક્વોલિટી જોવા જઈએ બહુ મસ્ત છે એની, અને કાચની બોટલ છે આખી, અને 100 રૂપિયાનો ટફન નખાય આટલી વસ્તુ ફ્રી મળી. અને આપણે ફાઇનલી જીઓનો ફોન બી લઈ લીધો. આ મહેસાણા વાળાની વાત જ ના થાય, વચ્ચે એવડું મોટું ઇન્જેક્શન મિલ દીધું છે. અને એના છોકરો લઈને આવ્યા હોય પણ તો જેવા બી હોય બાપડા. હું 11:30 કોલેજમાં પહોંચી હતી અને અત્યારે વાગ્યા છે 2:38. લાસ્ટ લેક્ચર હતું, એમાં અસાઇનમેન્ટ સબમિટ કરાવવાના હતા. તો ત્રીજું લેક્ચર હતું લાસ્ટ, એમાં આઈ ગેસ ના તારો તો ટાઈમ વેસ્ટ થયો તો મારે 3 કલાક બગડ્યા. હું 3 કલાક બહાર બેસી ગયો. અરે હું જ કંટાળીને બહુ મારું મગજ કેટલું ગરમ થઈ ગયું ખબર? ભૂખ્યા પેટે ભૂખ લાગેલી મને જોરદાર. બહુ ટાઈમથી મારી દાદી કહેતી હતી કે મારા માટે ફોન લાવો, મારો ટાઈમ નહીં જતો. એટલે આજે મારી દાદી માટે ફોન લાયા છે નિકુલ. તો ઘરે જઈને મારી દાદીને આપ્યો ફોન. મારી દાદીને ક્યાંના વેઇટિંગ કરે ખબર? કેટલા ફોન આવી રહ્યા મને. મને તમામે 2 દિનથી કરી દે. જેટલે આવીએ શાંતિ રાખો. સ્વાગત કરવા થાળી વાળી બધું યાર રાખો. બોલ ને બોલ બધું. બાલે કોણ આવ્યો આપણા ઘેર? તો એક્ટિવ કેમ પડી? હા બાલે હું ફોન લાવી જો ખોલ તો લે ખોલ ને તું બોલ. ફોન ખોલ, તું ખોલ. અલી ઓમ ખોલ. મને ના આવડે ખોલતે. ઓમ પાડ. બહાર ને એ તો આવશે. ઈ તો ખોલવાનું હોય. ઓમ કાઢવાનો હોય. ઓમ પકડ કાઢ. ઓમ એમાં તો તરત કે કાઢ. કાઢ. લે લે. આ ખોલ લે. ઓમ રેપર ખોલ. મને ના આવડે. આવો
ઊભી રે લે તું કઈ મને ના આવડે કહું તું શું મને આવડતું હા મારે આ ખોલ દે આયરું કાગળિયું કાઢ દે આ ખોલ દે હો જો એવો ને એવો જ લાઈન અમારો જોઈ લો એવો જ આવ્યો મસ્ત ના આવ્યો મસ્ત ફોન જ હા આ હું એ તો માઈક તમને નાખવો પડે આ જો વાહ સારું એટલે હડો હવે હું એને હવે ચાલુ થઈ ગયો આ તો થઈ ગયો ને અત્યારે ખાલી કાર્ડ ને પેલું અમે નાખવાનું હા તે બધું તમે કરી આલજો મને લ્યો સારું મેલો જૂનો ફોન હતો અત્યારે સ્વિચ ઓન બીચો બધું બગડી ગયું અમે ચાલુ નહીં થતો નીકળો અમે કાર્ડ કાઢી લો અને અમે નાખી દો લો નવા ફોનમાં આંબલેસણા નેહા એના ભાઈ બહેન અંગા એન્જોય કરે છે મસ્તી કરે છે અને આજે રાત અહીં જ રોકાવાનું છે કારણ કે એના ભાઈ બહેન 5 વાગે જ ઘરે આવ્યા હતા તો રાત અહીંયા રોકાવાનું છે વહેલા હવે અમારે જવાનું છે ગાંધીનગર તો ત્યાં સુધી વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો અને હવે આવા જ વિડીયો આવા જ વ્લોગ અમારી ચેનલ પર હું નાખતો રહીશ રેગ્યુલર તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરી લેજો ત્યાં સુધી મળીએ નેક્સ્ટ વ્લોગમાં થેન્ક યુ સો મચ